ઘણી મહિલાને અંદરથી વારંવાર સફેદ પાણી આવતું હોય છે, પરંતુ એ બાબતે વાત કરતાં શરમ લાગતી હોય છે. પરંતુ હકીકતમાં એ છે કે શરીરનો એક આલારામ છે કે શરીરની અંદર કંઈ હોર્મોન્સનું બેલેન્સ ખોરવાયું છે. આના સામાન્ય લક્ષણો જેવા કે દિવસમાં 2 થી 3 વાર સફેદ પાણી આવવું, પેટ અથવા કમરના ભાગે દુખાવો અથવા તો ખેંચાણ આવવું, યોનિના ભાગે દુર્ગંધ, દાજ અથવા તો ખંજવાળ આવવી, થાક, ઊંઘમાં ખલેલ અથવા તો ચીડિયાપણું લાગવું, માસિક પહેલાં અને માસિક પછી પણ તકલીફ લાગવી, બહુ લાંબા સમય સુધી જો આ તકલીફ ચાલે તો એ ગર્ભાશય નબળાઈના સંકેત પણ છે. સફેદ પાણીના કારણો જેવા કે હોર્મોનલ ઇમ્બેલેન્સ થવું, વજાઇનલ ઇન્ફેક્શન જેવું કે કેન્ડિડા અથવા તો બેક્ટેરિયલ વજાઇનોસિસ થાય છે, લાંબા સમયથી ચાલતા પ્રોલોંગ વ્હાઇટ ડિસ્ચાર્જના કારણે ઇમ્યુન સિસ્ટમ નબળી પડવી, અથવા તો માસિક પછી પૂરતી સફાઈ ન રાખવી, ઓછી ઊંઘ, બહારની ખાણીપીણી અથવા તો સ્ટ્રેસના કારણે થઈ છે. જો આ તકલીફ લાંબા સમય સુધી ચાલે તો તે ક્રોનિક લ્યુકોરિયા સિન્ડ્રોમ બનાવી દે છે, જેને અગવડવું ખતરનાક છે. આ બાબત માટે ઘરે રાખવા જેવી કાળજી જેવી કે દરરોજનું 8 થી 10 ગ્લાસ પાણી પીવો, દહીં, છાશ, આમળા અથવા તુલસી અથવા તો હળદરનો તમે ખોરાકમાં સમાવેશ કરી શકો છો. કોઈપણ ગરમ ચા, કોફી, નાસ્તો અથવા તો બહારની ખાણીપીણીને ટાળશો. ઇન્ટિમેટ હાઇજીન રાખો, અંદરના કપડાં કોટનના પહેરો. સફેદ પાણીની તકલીફ શરમ નહીં, ઉપચાર કરો.